સુપ્રસિદ્ધ સત્તાધાર જગ્યાનો વિવાદ છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહ્યો છે। સૌરાષ્ટ્રની સુપ્રસિદ્ધ સત્તાધારની જગ્યા સાથે અમરેલી જિલ્લાના લોકોની આસ્થા જોડાયેલી છે। સત્તાધાર એક આસ્થાનું કેન્દ્ર રહ્યું છે। સર્વ સમાજના લોકોએ ધારીના નર્મદેશ્વર મહાદેવ મંદિરેથી રેલી યોજી પ્રાંત અધિકારીની કચેરી પહોંચી આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી છે। જે લોકો સત્તાધાર જગ્યાને અને જગ્યાના મહંત વિજય બાપુને બદનામ કરવાના પ્રયાસ કરી રહ્યા છે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી છે। જો સત્તાધાર જગ્યાને બદનામ કરવાના જે લોકો પ્રયાસ કરી રહ્યા છે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। નેતૃત્વ કાચા સાહેબ, મધુભાઈ વાઘેલા, ટીનુભાઈ લલિયા, મનોજભાઈ વાઘેલાએ સંભાળેલ હતું ને તાલુકા ભરમાંથી લોકો ઉપસ્થિત રહ્યા। રિપોર્ટર સંજય વાળા, ધારી। આજે 18 વર્ણના આસ્થાનું સ્થાન એવું સત્તાધાર, જેને 4-5 લોકો બદનામ કરે છે સોશિયલ મીડિયાના મારફતથી, એને અમે કહેવા માગીએ છીએ મીડિયાના મારફતથી કે આ બધું અટકાવો, નહીંતર જરૂર પડે આજે તો ગુજરાત રાજ્યમાં દરેક જગ્યાએ આવેદન આપવામાં આવ્યું છે અને આજે ધારી તાલુકાના દરેક ગામડામાંથી દરેક આગેવાનો આવેદન આપવા આવ્યા છે અને પ્રાંત સાહેબને પણ આપ્યું છે, મામલતદારને પણ આપ્યું છે। એ લોકોને હું સોશિયલ મીડિયાના માધ્યમથી ને તમારી ચેનલના માધ્યમથી કહેવા માગું છું કે અટકાવી દો। સત્તાધાર માટે અમે મરશું, મારશું, પણ અમારી ત્યાં સુધીની તૈયારી છે। આગળ જે કાર્યવાહી કરવામાં આવશે એ અમે લીગલી કરીશું, એ બધા સમજે તો સારું। આજે ધારી પ્રાંત ઓફિસ અને મામલતદાર સાહેબને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે। એમાં જણાવવામાં આવ્યું છે કે સોશિયલ મીડિયા ઉપર જે ધાર્મિક જગ્યા સત્તાધારની સંત તરીકે જે ઓળખાય છે એ જગ્યાને બદનામ કરવાનો જે પ્રયાસ થયો છે ત્યારે સૌ હિન્દુ ધર્મની લાગણી દુભાણી છે। ત્યારે હું ધારી કોળી સમાજમાંથી આવું છું ને આ ધાર્મિક જગ્યાને જે કોઈ બદનામ કરનારા હોય એની ઉપર કડક કાર્યવાહી થાય એવી સૌની લાગણી અને માગણી છે। સત્તાધારની જગ્યા દરેક વર્ગને માટે એક સનાતનની ધર્મની ધજા છે। આ જગ્યાની, આ સંસ્થાની, આ ગાદીની અથવા તો સનાતન ધર્મની જે ગ્લાનિ થાય એ કોઈ પણ હિન્દુ સમાજની વ્યક્તિ સહન કરી શકે નહીં। માટે જો સરકારશ્રી આની સામે સખતમાં સખત પગલાં લે અને જે વાહિયાત અને આધાર વગરના આક્ષેપો જેણે કર્યા છે તેમની સામે સખતમાં સખત પગલાં લે, જેથી કરીને આવી બીજી કોઈ પણ સંસ્થાને, બીજા કોઈ પણ આસ્થાના સ્થાનને હાનિ ન પહોંચે એવું સરકારશ્રીએ કાર્ય કરવું જોઈએ, સરકારશ્રીએ પગલાં લેવા જોઈએ એવી અમારી નમ્ર વિનંતી છે 18 વર્ણ તરફથી। તો સરકાર આ બાબતમાં વધારેમાં વધારે પગલાં લે અને સારી રીતે એની સામે મહેરબાન સાહેબ શ્રી અમો ધારીના ધર્મપ્રેમી જનતા દ્વારા આ આવેદન પત્ર આપ સાહેબ સમક્ષ રજૂ કરીએ છીએ, જેની વિગત નીચે મુજબ છે। આથી ધારૂ તાલુકાની તમામ ધર્મપ્રેમી જનતા વતી આવેદન પત્ર આપવામાં આવે છે કે 200 થી 250 વર્ષ જૂની પૂજ્ય આપા ગીગાની સમાધિ સ્થાન એવી સત્તાધાર ધામના હાલના મહંત પૂજ્ય વિજય બાપુ, ગુરુ શ્રી જીવરાજ બાપુ વિશે ખોટી માહિતી પ્રસારિત કરી લોકો પોતાનો નિજી સ્વાર્થ માટે મહંત શ્રી વિજય બાપુનું નામ બગાડવાના પ્રયત્નો કરી રહ્યા છે। તો સત્તાધાર ધામના તમામ 18 વર્ણના ભક્તો તરફથી આ રજૂઆત કરવામાં આવે છે। આવા ખોટા સમાચારો ન્યૂઝપેપર દ્વારા તેમજ સોશિયલ મીડિયા દ્વારા પ્રસારિત કરવામાં આવે છે, તેના ઉપર અંકુશ લાવવાની જરૂરિયાત હોવાથી આવી ખોટી અફવાઓમાં લોકોએ વિશ્વાસ કરવો નહીં। આ વિશ્વ જગવિખ્યાત સત્તાધાર ધામના આપા ગીગાની જગ્યાએ એક સર્વ ધર્મ માટેની આસ્થાનું પ્રતીક અને ધાર્મિક સંસ્થાન છે, તેમજ સંતોનો આધાર શ્રી સત્તાધાર ધામ અને સર્વો ત્યાંના ઉત્તરોત્તર ગાદીપતિ હંમેશા ને હંમેશા પૂજનીય જ રહેલા છે અને આસ્થા અને ધાર્મિક લાગણીઓ હંમેશા કાયમ રહેશે। જે લોકો આ સત્તાધાર ધામ અંગે તથા સત્તાધારના મહંતો વિશે
પાયાવિહોણી અને ખોટી અફવા ન્યૂઝપેપર અને સોશિયલ મીડિયા દ્વારા પ્રસાર કરે છે તેમને રોકવા અને તેમના પર અંકુશ કરવા અને આવા અસામાજિક તત્વોનો વિરોધ કરવાની આપણી બધાની નૈતિક ફરજ છે. આપણે બધા સત્તાધાર ધામનું ધાર્મિક મહત્ત્વ બગડે નહીં અને તેના મહત્ત્વ વિશે જે કાંઈ ખોટી માન્યતા અને ખોટી અફવાઓ ફેલાવનારા તત્વો કે ઇસમો કે કોઈ સંસ્થાઓ કે કોઈપણ પ્રચાર અને પ્રસારના માધ્યમથી આવી ખોટી હકીકતોનો ફેલાવો અટકાવવો જરૂરી છે અને બધા સમાજના વર્ગના લોકોએ સાથે મળીને સત્તાધારના મંત શ્રી વિજય બાપુની ખોટી બદનામી ન થાય તે માટે સરકારશ્રી દ્વારા પણ યોગ્ય પગલાં લેવામાં આવે તેવી લોક માગણી ઉઠવા પામેલ છે.